નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ઘણા આવા મેસેજ ફરતા થાય છે અને મેસેજ તો છોડો, ઘણી વખત લોકોના મોઢે પણ અમે સાંભળ્યું છે કે ચૂંટણી જ ના થવી જોઈએ, આ દેશ ચૂંટણીના લાયક જ નથી અને એક નેતા જે અત્યારે શાસનમાં છે તેને કાયમ માટે આ પદ આપી દેવો જોઈએ। આવા જ્યારે શબ્દો સાંભળવામાં આવે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। જે લોકો આવું બોલે છે કે હવે તો દેશમાં ચૂંટણી જ ના થવી જોઈએ, તે લોકોને લગભગ અંદાજો નથી કે આ જે વોટનો જે અધિકાર છે આ મેળવવા માટે કેટલા લોકોએ પોતાનો જીવનો બલિદાન આપ્યો છે, કેટલો મોટો આ લાંબો સંઘર્ષ ચાલ્યો છે, ત્યારે આપણાને વોટનો અધિકાર મળ્યો છે। આમ જનતાને લાગે છે કે ચૂંટણી એટલે વોટર અને રાજનેતાઓ વચ્ચેનો સંબંધ, પરંતુ માત્ર વોટિંગ એટલે વોટર અને રાજનેતા વચ્ચેનો સંબંધ નહીં, પરંતુ જે લોકો ચૂંટણી કરાવે છે, ચૂંટણી અધિકારીઓ છે, તેમના માટે પણ આ ખૂબ મોટી એક કસોટી હોય છે। 100% મતદાન થાય તેના માટે તેઓ પણ રાત દિવસ પ્રયાસ કરતા હોય છે અને મતદાન નિષ્પક્ષ રીતે થાય તેનો પણ પ્રયાસ કરે છે। આ વાત અમે આજે એટલા માટે કરી રહ્યા છીએ કે જે લોકો કહેતા હોય છે ને કે ચૂંટણી થવી જ ના જોઈએ, તેમના માટે આજે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। એમ તો આ વિડીયો એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે લોકોને મતદાન કરવા માટેનું અવેરનેસ થાય। આજે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં છે ત્યારે પણ હજી પણ આપણે વોટર અવેરનેસ કેમ્પેનિંગ ચલાવવા પડે તે ખૂબ જ દુઃખની વાત છે। પરંતુ આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે, આ વિડીયોમાં પણ ખૂબ ખાસ કહાની છે। આ વિડીયો ખુદ એક મામલતદારે બનાવ્યો છે અને જે સરકારી કર્મચારી છે તેમને જ આ ગીત લખ્યું છે, મ્યુઝિક પણ તેમને જ આપ્યું છે ને અંદર જે એક્ટિંગ કરી રહ્યા છે તે પણ સરકારી અધિકારી છે। તેમનું કહેવું છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે, લોકો સુધી આ વાત પહોંચે, એટલા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્યારે આ વિડીયો શરૂ થાય છે અને આ વિડીયોના જે શબ્દો છે એ શબ્દો જો તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે તમારા એક વોટથી શું થઈ શકે છે અને શું થઈ શકે છે। આ તમામ વસ્તુઓ આ વિડીયોમાં બતાવવામાં આવી છે। આપણે માત્ર એક વોટ આપી દઈએ અને કાલ ઉઠીને કહીએ કે હવે ચૂંટણી થવી જ ના જોઈએ, પરંતુ આ વિડીયો જુઓ કે એક વોટથી શું બદલાઈ શકે છે, એક વોટની શું કિંમત છે અને આ વોટનો અધિકાર આપણાને કેવી રીતે મળ્યો છે। આટલા મોટા મોટા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જ્યારે મતદાન થાય તેના માટે રાત દિવસ મહેનત કરતા હોય અને એક સામાન્ય અજ્ઞાન વ્યક્તિ એવું કહીને ઊભો થઈ જાય કે ચૂંટણી થવી જ ના જોઈએ, તો આ કેટલું સાચું? આ વિડીયો જોવો અને ત્યારબાદ વડોદરાના કલેક્ટર અને વડોદરાના પોલીસ કમિશનર મતદાન વિશે કેટલા ગંભીર છે અને લોકોને કઈ રીતે અવેર કરી રહ્યા છે તે પણ તમે સાંભળો। સદીઓના સંઘર્ષે મળ્યો અધિકાર છે, મતનો અધિકાર છે। પ્રગતિના પંથે સપના પાર છે, મોટા પડકાર છે। મતની તાકાત મેં આજે જાણી છે, લોકશાહીનું જતન સૌનો સંકલ્પ છે। અમે ભારતના મતદાર છીએ, લોકશાહીને અડગ કરીશું। શ્રેષ્ઠ નિષ્ઠાથી સંવાદ થકી લોકશાહીને અડગ કરીશું। લોકશાહી એક વરદાન છે, બલિદાનોનું પરિણામ છે, ભવિષ્યનો આધાર છે। જાણી લે તું, લોકશાહી એક વરદાન છે, બલિદાનોનું પરિણામ છે, ભવિષ્યનો આધાર છે। જાણી લે તું,
के डरना पिंजराओ तोड़ीने मतदान करीશું समानता स्वतंत्रताની આશા મસાલથી ભેદભાવના અંધારાને દૂર કરીશું અમે ભારતના મતદાર છીએ લોકશાહીને અડગ કરીશું શ્રેષ્ઠ નિષ્ઠાથી સંવાદ થકી લોકશાહીને અડગ કરીશું અમે ભારતના મતદાર છીએ લોકશાહીને અડગ કરીશું શ્રેષ્ઠ નિષ્ઠાથી સંવાદ થકી લોકશાહીને અડગ કરીશું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે 7 મેના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આઇનોક્સ ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ. તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે તેમના ફેમિલી મેમ્બર્સ મિત્રો બધા કરે એના માટે એક અપીલ કરવામાં આવી છે. આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે. અને પ્રસ્તુત તમામ મારા જો દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે. એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે. આપણા 5 વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર્વ આપણે માટે આવે છે જ્યારે અમે આપણા માનનીય સાંસદ સબશ્રીઓને ચૂનીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તમામના એક જ મતના અધિકાર છે. તો એવા એક સરસ અધિકારના વધુ લોકો ઉપયોગ કરે. આ બધા લોકો મારી મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ બી છે કે લોકો આપ આપના સગા સંબંધીઓ દોસ્તો યારો મિત્રોને બી ખૂબ આપ મોટિવેટ કરો કે કોઈ પણ સંજોગોમાં આપ જાઓ અને મતદાન કરો. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારના આપ માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો. તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા વડોદરા શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય એવા કીર્તિમાન થાય એવા નીકળીને આ બધા લોકો 7 મઈના દિવસે બધા લોકો મતદાન કરે.